સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં આજે 61મી સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટાભાગના દૂધ મંડળીઓના સેક્રેટરી તેમજ ચેરમેન હાજર રહ્યા હતા. સાથોસાથ કોઈપણ પ્રકારના વિરોધાભાસ વિના સર્વાનુમતે સભા સંપન્ન થઈ હતી. તેમજ 995 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ વધારો જાહેર કરાયો હતો, જે આવનારા 30 તારીખ પહેલા તમામ સભાસદને આપવામાં આવશે. સાથોસાથ હવેથી દર વર્ષે 30 જૂન પહેલા સાબર ડેરી દ્વારા દૂધનો ભાવ વધારો આપવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો છે. તેમજ ગત વર્ષની સરખામણીએ 602 કરોડની જગ્યાએ આ વર્ષે 653 કરોડનો દૂધ વધારો આપવાની જાહેરાત કરાઈ છે. 61મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા પ્રમાણે સર્વાનુમતે દરેક કામકાજનું પૂર્ણ થયેલ છે અને આ વર્ષે એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જે ભાવફેર માટે રાહ જોવી પડતી એ 300 પહેલો ભાવફેર જનરલ સભાની મંજૂરી અપેક્ષાએ આપવાનો એક ઠરાવ પાસ કર્યો છે. બીજું, ચેરમેન અને સેક્રેટરી એમની પણ વર્ષમાં એક વાર મિટિંગ કરી અને પ્રશ્નો માટે તે બોડીની નિયામક મંડળે નિર્ણય કર્યો હવે એક મિટિંગનું આયોજન આ રીતે કરવું. તો સભાસદોને જે પ્રશ્નોની વાચા મળી જાય અને સાબર ડેરીની જે પ્રગતિ દિન પ્રતિદિન વધી રહી છે એમાં વધારો થાય એ માટે 4 નિર્ણયો આજે મહત્વના કર્યા છે. એક ભાવફેર 300 પહેલો ચૂક્યો.